નવસારી જિલ્લામાં નદીની કોતરો, શેરડીના ખેતરો, આંબા અને ચીકુની વાડીઓ બિલાડાના કુળનું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે, જેથી ચાલાક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં શેરડી મોટા પ્રમાણમાં થાય છે, જેથી સાથે સાથે જ બાગાયતી પાકોનો પણ મોટો વિસ્તાર છે, જેના કારણે નવસારીમાં સતત દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં શેરડીની કાપણી શરૂ થતાં નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જે સાથે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યાં સોસાયટી અને ઘરની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડાઓ કેદ થઈ રહ્યા છે. સાથે રાત્રિ દરમિયાન ગામડાઓના રસ્તા ઉપર આવી ચડતા દીપડાઓ લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ રહ્યા છે. ત્યાં નવસારીના ચીખલીના સાદકપુરમાં એક યુવતી પર હુમલો કરી જીવ લીધો હતો, જ્યારે વાંસદા તાલુકામાં પણ 2 બાળકી તથા એક યુવાનને ઘાયલ કર્યો હતો. ત્યારે આવા સમયે દીપડો દેખાય તો શું કરવું જોઈએ તેની માહિતી જે વન વિભાગના અધિકારી એવા આકાશ પડસાલાએ આપી હતી. ત્યારે દીપડો જો દેખાય તો શું કરવું ને શું ન કરવું તે પણ ખૂબ જાણવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે આવા સમયે જે દીપડા દેખાવાની જે ઘટના બનતી હોય છે, હવે તો શહેરી વિસ્તારમાં પણ ગામડાઓમાં, નજીકના ગામડાઓમાં પણ દેખાવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તેવા સમયે શું કરવું જોઈએ તેની માહિતી આકાશ પડસાલાએ આપી હતી. તો ચાલો જાણીએ. જી છેલ્લા થોડા સમયમાં ચીખલી પંથકના આજુબાજુના ગામોમાં દીપડો દેખાવાની ફરિયાદો અત્રે મળી રહી છે. તે ફરિયાદો આધારે અત્રે અમારી ટીમ તે ગામમાં જઈને સર્વે કરે છે અને પછી જો સંદિગ્ધ લાગે તો પછી ત્યાં આગળ પાંજરું ગોઠવવામાં આવે છે દીપડો રેસ્ક્યુ કરવા માટે. બીજું ગઈકાલે એક રાનવેરી કલ્લા ગામમાં એક ઘટના બની હતી, જેમાં 2 વાછરડાનું મારણ થયેલું છે. તો તે બાબતે ત્યાં રાનવેરી કલ્લા ગામે પાંજરું ગોઠવવા માટે તજવીજ હાથ ધરેલી છે. ખાસ કરીને દીપડા જે દેખાય છે એના પછાડીને અત્યારે વધી ગયા છે શું? દીપડા વધી ગયા એવું તો ન કહી શકાય ચોક્કસપણે, પણ પરંતુ એવું છે કે અત્યારે ગામમાં લોકોમાં જાગૃતિ વધી છે. દરેક ગામોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. દરેક ઘરોમાં પણ મોટા ભાગે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. એટલે સીસીટીવીમાં નજરે પડે છે દીપડા, એટલે અત્યારે લોકો અત્યારે ફરિયાદ અહીંયા આપણને કરે છે કે ભાઈ અમારા ગામમાં દીપડો દેખાયો છે. એ જે એની રેગ્યુલર મુવમેન્ટ છે એ પ્રમાણે જ એનો વ્યવહાર દીપડાનો ચાલુ જ છે. શું ધ્યાનમાં રાખવું જોઈએ? દીપડો દેખાય એટલે એને પાંજરું મૂકીને પકડવો એવું જરૂરી નથી. દીપડો એકચ્યુઅલી ખેડૂતોનો મિત્ર જ છે. એ માણસ ઉપર કોઈ દિવસ એટેક કરતો નથી. દીપડો જનરલી કેવું હોય છે, પોતાની આઈસાઇટ જેટલું હોય એટલા જ પ્રાણી ઉપર એ હુમલો કરે છે. માણસ એનો શિકાર છે જ નહીં. પરંતુ દીપડાને અત્યારે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઘરની બહાર જો તમારી પાસે લાઇટની સુવિધા હોય તો લાઇટ ચાલુ રાખો. નાના બાળકોને એકલામાં ન મોકલો વાડી વિસ્તારમાં કે ખેતરમાં. બીજું એવું છે કે તમે કુદરતી હાજતે તમારા શૌચાલયનો જ ઉપયોગ કરો. ખુલ્લામાં ઝાડી ઝાંખરામાં કુદરતી હાજતે ન જાઓ અને બને ત્યાં સુધી સાંજે કામ વગર ટાળવું જોઈએ. ખાસ કરીને હેબિટેટ શું છે આપણા વિસ્તારમાં? આપણા વિસ્તારની દીપડા માટે આઈડિયલ હેબિટેટ આપણા શેરડીના ખેતરો છે.